બારડોલીની ધુલિયા ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે। લક્ઝરી ચાલકે લારી ચાલકોને અડફેટે લીધા છે તો અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ખાનગી લક્ઝરી બસ સાદાથી સુરત તરફ જતી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો તો અકસ્માતની આ ઘટના સર્જાઈ અને જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી। બીજી તરફ પોલીસ પણ ત્યાં પહોંચી જતા બસ ચાલક અને ક્લીનરને ઝડપી લેવામાં આવ્યા છે। તો લક્ઝરી ચાલક દ્વારા જે અકસ્માત છે તે સર્જવામાં આવ્યો છે તો લક્ઝરી ચાલક દ્વારા જે રસ્તા પર રહેલા લારી ધારકો હતા તેમને અડફેટે લઈ લેવામાં આવ્યા છે અને આ ઘટનામાં જાનહાનિ ટળી ગઈ છે। તો બીજી તરફ જે પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, લક્ઝરી ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે, લારી ધારકોને અડફેટે લીધા હતા, શું ઘટના સર્જાઈ હતી? કોમલ, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના ધુલિયા ચાર રસ્તા પાસે પરિશ્રમ ઘાટ નજીક સરદારથી સુરત જતી ખાનગી લક્ઝરી બસ હતી। લક્ઝરી બસના ચાલકે ટ્રેનિંગ પછી કાબુ ગુમાવતા જે લારી ગલ્લા રેતી વાળા બેઠા અને અડફેટે લીધા હતા। રેતી વાળાના માલ સામાનને ભારે નુકસાન થવા પામ્યું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ખાસ કરીને પર અકસ્માત સર્જાતા સાથે લોકટોળું ભેગું થતા તરત જ બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લક્ઝરી બસના ચાલકને અટક કરી લેવામાં આવી હતી। તો બીજી તરફ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે લક્ઝરી બસ ચાલકો બેફામ રીતે હંકારતા હોય છે અને સાથે સાથે ખાસ કરીને જે રાહદારી જે રોડ પર વાહન ચલાવતા હોય છે એ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે અહીં જે આ જે દેવી પૂજક સમાજના લોકો જે ગેરકાયદેસર જગ્યાઓ પર કબજો કરીને જે પોતાની વસ્તુનું વેચાણ કરી બેઠી રહેતા હોય છે અને એવા સમયમાં અનેક જગ્યા પર ટ્રાફિક સર્જાતા અનેક વખત અકસ્માતની ઘટનાઓ પણ બનવા પામી ગઈ છે। કમલ જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।